ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભણીશું બીજા સેમનું ચેપ્ટર નંબર 10 કે જે તમારે બીજા સેમમાં પહેલું ચેપ્ટર છે અને એનું નામ છે સજીવોમાં શ્વસન. એટલે કે આજે આપણે ભણીશું સજીવોમાં શ્વસન પાઠ નંબર 10. તો મિત્રો, સજીવો વિશે તમને ખ્યાલ જ છે કે સજીવો કોને કહેવાય અને શ્વસન એટલે કે જે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસમાં જે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો એને કહેવાય જે આપણે શ્વાસની જે શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની જે પ્રક્રિયા કરીએ છીએ એને કહેવાય શ્વસન. તો એના વિશે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં તમને એવું આપેલું છે કે એક દિવસ બુજો હતો, એટલે કે બુજો નામનો કોઈ છોકરો હતો. એ તેના દાદા દાદી જે 1 વર્ષ પછી તેના શહેરમાં આવવાના હતા તેના આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, એટલે કે તે એકદમ જલ્દીમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવાને ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડીક જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપથી શ્વાસ લઈ રહ્યો છે? તો બુઝોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો દોડતો આવ્યો છે, એટલે કે તે તેના ઘરથી લઈને બસ સ્ટોપ સુધી દોડતો દોડતો આવ્યો છે, એટલા માટે ઝડપથી શ્વાસ લઈ રહ્યો છે. બુઝોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો, પણ એક પ્રશ્ન તેના મનમાં થયો, એટલે કે એના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે? એટલે કે તમે એકદમ ફટાફટ જો દોડો તો તમે શ્વાસની જે પ્રક્રિયા છે શ્વાસ લેવાની એકદમ ઝડપથી થઈ જશે તમારી, એવું કેમ? અને બુઝોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે. એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ, શ્વાસમાં જે ઓક્સિજન, એ શા માટે લઈએ છીએ? તો એને આ જે સવાલ પૂછ્યો છે એની અંદર જવાબ આવી જાય છે. શ્વાસોચ્છ્વાસ એટલે કે શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની પ્રક્રિયા, એને કહેવાય શ્વાસોચ્છ્વાસ. અને એ શ્વસનનો એક ભાગ છે. જે શ્વસન આપણે કરીએ છીએ એનો એક ભાગ છે. ચાલો આપણે હવે શ્વસન વિશે શીખીએ. આપણે શ્વસન શા માટે કરીએ છીએ? તો તમે પાઠ નંબર 2માં શીખી ગયેલા છો કે દરેક સજીવ એ નાના સૂક્ષ્મદર્શી એકમો કે જેને આપણે કોષો કહીએ છીએ તેનો બનેલો હોય છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એટલે કે મૂળભૂત એકમ કોષ એ આપણા શરીરનો છે. સજીવનો દરેક કોષ એ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, એટલે કે સજીવની અંદર જે દરેક કોષ છે એ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. જેમ કે પગનો કોષ જે છે, પગની અંદર જે કોષો આવેલા છે એ બધા શું કરે? ચાલવાનું કામ કરે, આપણા પગને ચલાવવાનું અથવા તો દોડાવવાનું કામ કરે. પછી હાથની અંદર જે કોષો આવેલા છે એમનું કામ શું? તો હાથ દ્વારા જે ક્રિયાઓ થતી હોય એમને કરાવવાનો પ્રયત્ન કરે. જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે. હવે કોષ જે છે એ એમને એમ તો રહે જ નહીં, એને પણ શક્તિની જરૂર તો પડે, જે આપણા શરીરની અંદર રહેલો છે એ. ખાતી, સૂતી કે વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. આપણે કોઈ વસ્તુ ખાઈએ, એટલે કે તમારા હાથ થાળીમાંથી કોઈ વસ્તુ લઈને તમારા મોઢા સુધી ખાવાનું પહોંચાડો, તો હાથને ત્યાંથી લઈ થાળીમાંથી લઈને ખોરાકને તમારા મોઢા સુધી પહોંચાડવા માટે પણ શક્તિની જરૂર પડે. પછી સૂતી વખતે બી તમારે જ્યારે સૂવું છે તો આંખો બંધ કરીને સૂવા માટે પણ શક્તિની જરૂર પડે. અને વાંચતી વખતે પણ, એટલે તમારે કોઈ બુકને અથવા તો પુસ્તકને વાંચવું છે તો તમારે શું કરવું પડે? એની અંદર પણ શક્તિની જરૂર પડે. એટલે કે જે તમે આંખે જોયેલા છે જે અક્ષરો, એ શરીરની અંદર શું થાય? એ અક્ષરો બધા મગજને પહોંચાડવાનું કામ કરે, આંખ અને મગજને જોડતી નસ દ્વારા. તો એના માટે પણ શક્તિની જરૂર પડે. પરંતુ શક્તિ ક્યાંથી આવે છે? આજે આપણને શક્તિની જરૂર પડે છે, જે આપણે ઉર્જાની જરૂર પડે છે, આવે છે ક્યાંથી? શું તમે કહી શકો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? એટલે કે તમને રોજ તમારા મમ્મી પપ્પા કહેતા હોય કે આપણે રોજ ખાવું જોઈએ, બપોર અને સાંજ 2 ટાઈમ, તો એવું કેમ કહેતા હોય છે? ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે, એટલે કે ખોરાકની અંદર છુપાયેલી ઉર્જા હોય છે, શક્તિ હોય છે, કે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. એટલે કે જે આપણા શરીરમાં આપણે પહેલાં ખોરાકને ગ્રહણ કરીએ, એટલે કે આપણે ખોરાક ખાઈએ તો આપણા શરીરની અંદર જે શ્વસન ચાલતું હોય છે, એટલે કે ઓક્સિજન આપણા શ્વાસ વાટે આપણે નાક વાટે લઈએ છીએ ને શરીરમાં વિવિધ જગ્યાએ પહોંચે છે, તો એના દ્વારા જે ખોરાકની જે ઉર્જા છે એ છૂટી પડે અને વિવિધ ભાગોમાં વહેંચાઈ જાય. જેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ, એટલે કે આપણે શ્વાસ લેતા હોય તો એ ટાઈમે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન, એટલે કે શ્વાસ આપણે જ્યારે બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચતી હોય છે. એટલે કે આપણે જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ એ આપણા શરીરના કોષો દ્વારા અલગ અલગ ભાગમાં વહેંચાતી હોય છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. એટલે કે આ કોષોમાં
હવામાં જે ઓક્સિજન રહેલો હોય છે, જે આપણે હવા લઈએ છીએ શ્વાસ નાક વાટે, તો આની અંદર જે ઓક્સિજન હોય છે એ ખોરાકને તોડવામાં મદદ કરે, એટલે કે ખોરાકમાંથી ઉર્જાને છૂટી પાડવાનું કામ કરે. કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. એટલે કે જે કોષ છે એ શું કામ કરે, આપણા શરીરમાં જે ખોરાક આપણે લીધેલો હોય, આપણા પેટમાં જે ગયો હોય, એની અંદરથી શક્તિ છૂટી પાડે ને આ જે આખી પ્રક્રિયા થાય છે એને કહેવાય કોષીય શ્વસન, એટલે કે કોષ દ્વારા થતું શ્વસન. બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે, એટલે કે દરેક પ્રકારના સજીવોમાં કોષીય શ્વસન થતું હોય છે. કોષની અંદર શું હોય, તો કોષની અંદર શું થતું હોય, તો ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થતું હોય છે. એટલે કે કોષ શું કામ કરે, તો આપણે જે ખોરાક લીધો છે, એટલે કે જે ગ્લુકોઝ હોય છે એનું ઓક્સિજનનો ઉપયોગ છે, એટલે કે ઓક્સિજન હવાની અંદર આપણે શ્વાસ લીધો તો ઓક્સિજન પણ આવ્યો છે, તો એના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી એટલે કે H2O, એનું રૂપાંતર કરે ખોરાકમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. એટલે કે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન એટલે કે જે ગ્લુકોઝની અંદરથી જે ઉર્જા છૂટી પડે છે, વિઘટન થવું એટલે કે અલગ થવું. તો ઓક્સિજનની મદદથી કોષ જે ગ્લુકોઝનું વિઘટન કરે છે તેને શું કહેવાય, જારક શ્વસન કહેવાય તેને. પછી ખોરાક જે છે એ ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે, એટલે જે ખોરાક હોય છે ઓક્સિજનની મદદ વિના પણ તૂટતો હોય છે, એટલે કે દહન પામે છે, અને તેને કહેવાય છે અજારક શ્વસન. ગ્લુકોઝનું વિઘટન જો ઓક્સિજનની હાજરીમાં થાય, એટલે કે ઓક્સિજનના ઉપયોગથી થાય તો તેને કહેવાય જારક શ્વસન, અને ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરી વિના, ઓક્સિજન વગર જો કોઈ ખોરાકનું ઉર્જામાં રૂપાંતર થાય, વિઘટન થાય કોઈ પણ ગ્લુકોઝનું કે ખોરાકનું, તો તેને કહેવાય અજારક શ્વસન. ખોરાકનું વિઘટન થવાથી આપણને શક્તિ મળે છે. અહીંયા તમને સમીકરણ આપેલું છે કે જે ગ્લુકોઝ છે એ ઓક્સિજનના ઉપયોગથી વિઘટન પામે અને એમાંથી શું મળે આપણને, કાર્બન ડાયોક્સાઇડ મળે, પાણી મળે અને શક્તિ મળે. તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો, એટલે કે જે યીસ્ટ જે છે એક કોષી કે દ્વિકોષી, તમે આગળ ભણી ગયેલા છો કે એક કોષી સજીવો, દ્વિકોષી સજીવો, તો યીસ્ટ જે છે આવો જ એક સજીવ છે, અને એના જેવા સજીવો હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. એટલે કે હવાની જો હાજરી ના હોય, એમની આજુબાજુ હવા ના હોય તો પણ એ લોકો જીવી શકે. તેઓને અજારક જીવી કહે છે, કારણ કે હવા ના હોય તો ઓક્સિજન પણ ના હોય, તો એમને ઓક્સિજન વગર જ વિઘટન કરવું પડે ખોરાકનું, ને શક્તિ લેવી પડે, તો માટે એવા પ્રાણીઓને શું કહેવાય, અજારક જીવી પણ કહેવામાં આવે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરતા હોય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજન હાજર ના હોય એવા ટાઈમે ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતર પામે છે. એટલે કે ગ્લુકોઝ જો ઓક્સિજનની ગેરહાજરીમાં જો વિઘટન પામે તો એ આ રીતે એની અંદરથી આટલી બધી વસ્તુ મળે કે અહીંયા તમને લખેલી છે. તો જે ગ્લુકોઝ છે એ ઓક્સિજનના ઉપયોગ વિના, એટલે કે ઓક્સિજનના ઉપયોગ વગર જો ગ્લુકોઝનું વિઘટન થાય તો એમાંથી શું શું મળે, આલ્કોહોલ મળે, કાર્બન ડાયોક્સાઇડ મળે અને શક્તિ મળે આપણને. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય, એટલે કે થોડા સમય માટે ધારો કે આપણને ઓક્સિજન ના મળતો હોય, ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. એટલે કે તમે જો થોડી વાર માટે જો હવા ના લો તો તમે થોડા ટાઈમ સુધી જીવતા રહી શકો છો. તો એ ટાઈમે શું થતું હોય કે આપણા શરીરમાં જે કોષો અને સ્નાયુઓ છે એ અજારક શ્વસન કરતા હોય છે. આખરી એટલે કે ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું અથવા તો ભારે વજન ઊંચકવું, આ બધી ક્રિયામાં શક્તિની જરૂર પડે. તમે કોઈ જગ્યાએ ઝડપથી દોડતા હોય, સાયકલ ચલાવતા હોય ફાસ્ટમાં, તો આ બધી જ ક્રિયામાં શક્તિની જરૂર પડે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. એટલે કે આ શક્તિ ઉત્પન્ન કરવા માટે આપણી જોડે થોડોક જ ઓક્સિજન હોય કે જેટલો આપણે ઉપયોગ કરી શકતા હોય એટલો. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થતું હોય છે, જે આપણા શરીરમાં જારક શ્વસન થતું હોય છે, પણ એ થોડા ટાઈમ માટે થતું હોય. જ્યારે આપણે ઝડપથી દોડીએ કે સાયકલ ચલાવીએ ત્યારે શું થાય કે વધારાનું ઓક્સિજન પણ જોઈએ, તો એના માટે આપણા શરીરમાં થોડાક અંશે અજારક શ્વસન પણ થતું હોય છે. જે ગ્લુકોઝ છે, સ્નાયુઓની અંદર જે ગ્લુકોઝ રહેલો છે એ, તો ઓક્સિજનની ગેરહાજરીમાં જો એનું વિઘટન થાય તો શું મળે, લેક્ટિક એસિડ અને શક્તિ મળે છે. તમે ક્યારે એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે? જ્યારે જે સ્નાયુ છે એ અજારક શ્વસન કરે ત્યારે શું થાય, તો સ્નાયુ ખેંચાણ પામે છે, એટલે સ્નાયુ ખેંચાય છે. ગ્લુકોઝનું
અપૂર્ણ દહન થવાથી ગ્લુકોઝનું અપૂર્ણ એટલે કે થોડુંક જે ગ્લુકોઝ તમે લીધો છે આખો તો ખોરાક લીધો છે એનું અપૂર્ણ એટલે કે પૂરેપૂરું વિઘટન ના થાય પણ થોડુંક જ વિઘટન થાય અથવા તો દહન થાય તો એનાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થતો હોય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જતા હોય છે. એટલે જે લેક્ટિક એસિડ છે એના કારણે સ્નાયુઓ આપણા જે છે એ ખેંચાઈ જતા હોય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ, આપણે ગરમ પાણીથી નાહીએ અથવા તો માલિશ કરીએ ત્યારે આપણને શું થાય? આ ખેંચાણમાંથી છુટકારો મળતો હોય છે. શું તમે અનુમાન બાંધી શકો કે આવું શા માટે થતું હોય છે? ગરમ પાણીનું સ્નાન અને માલિશ એ રુધિરના વહનને ઝડપી કરે છે. એટલે કે ગરમ પાણીથી તમે નાહો અથવા તો માલિશ કરો તો શું થાય? જે રુધિર એટલે કે લોહી, તો આપણા શરીરમાં જે લોહીનું વહન થતું હોય એ ઝડપી થાય. એટલે કે કોઈ તમને કહેતા પણ સાંભળ્યું હશે કે ગરમ પાણી જો પગ કે દુખતો હોય, પગ કે હાથોને પર ગરમ પાણીનો શેક કરવાથી એ મટી જાય થોડું. તો આ જ કારણ છે કે ગરમ પાણીનું સ્નાન કરવાથી તો માલિશ કરવાથી લોહીનું જે વહન છે એ ઝડપથી થાય. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. એટલે કે સ્નાયુઓને જે ઓક્સિજન મળતો હોય એનું પ્રમાણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો એટલે કે જે ઓક્સિજનનો જથ્થો જે વધે છે એ લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરતો હોય છે. એટલે કે જે ઓક્સિજનનો જથ્થો જે છે વધારે આપણે લઈએ તો એ શું કરે? લેક્ટિક એસિડ જે આપણા શરીરમાં જે ભેગો થયેલો જેના કારણે સ્નાયુ ખેંચાતા હોય તો એનું શું કરે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરી નાખે. હવે આવે છે શ્વાસોચ્છ્વાસ. તો શ્વાસોચ્છ્વાસ કોને કહેવાય? તો શ્વાસોચ્છ્વાસ એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વાનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. એટલે કે શ્વાસોચ્છ્વાસ એટલે કે આપણે હવા શ્વાસમાં લેવી કે જેની અંદર ઓક્સિજન રહેલો છે એ, અને શ્વાનાંગો એટલે કે આપણા શરીરમાં જે નાક છે, પછી શ્વાસ નળી છે, આ બધા શ્વાનાંગ કહેવાય કે જેની અંદર શ્વાસનો ઉપયોગ થતો હોય, જેના દ્વારા આપણે શ્વાસ લેતા હોય નાક દ્વારા અને જેના દ્વારા શરીરની અંદર શ્વાસ પહોંચતો હોય શ્વાસ નળી. તો આ બધાને કહેવાય છે શ્વાનાંગો. અને એના દ્વારા જ્યારે આપણે ઓક્સિજન યુક્ત હવા અંદર લઈએ છીએ તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા એ બહાર કાઢે છે. તો આ જે આખી પ્રક્રિયા થાય છે એને કહેવાય શ્વાસોચ્છ્વાસ. ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે. જ્યારે આપણે ઓક્સિજન વાળી હવા આપણે શ્વાસની અંદર લઈએ તો એને શું કહેવાય? શ્વાસ કહેવાય. અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢીએ આપણે, એટલે કે જે આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ ભેગો થયો હોય, આપણે શક્તિ તો લઈ લીધી ખોરાકમાંથી કે એમાંથી, અને આપણે શ્વાસ પણ લીધો, તો જે આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ ભેગો થશે એ બહાર નીકળશે. તો એને કહેવાય ઉચ્છ્વાસ. એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ આ બંને શબ્દો ભેગા થઈને શ્વાસોચ્છ્વાસ બને શબ્દ. એટલા માટે અહીંયા લખેલું છે કે શ્વાસોચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસ બ્રીથિંગ એટલે કે શ્વાસ અંદર લેવો અને શ્વાસ બહાર કાઢવો. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એટલે કે જે સજીવો જે છે આખું જીવન જીવે છે, જીવન આખું એમનું પૂરું કરે છે ત્યાં સુધી આ જે પ્રક્રિયા છે શ્વાસને લેવાની અને શ્વાસને બહાર કાઢવાની એ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને કહેવાય શ્વસન દર. એટલે કે 1 મિનિટની અંદર જેટલી વાર આપણે શ્વાસ લઈએ અને જેટલી વાર શ્વાસ બહાર કાઢીએ તો એને કહેવાય શ્વાસ દર. એટલે કે જે એ સંખ્યાને કહેવાય આપણે જેટલી વખત લીધો હશે, ધારો કે તમે 1 મિનિટમાં 70 વખત શ્વાસ લીધો અને 70 વખત બહાર કાઢ્યો તો એ 70 જે સંખ્યા મળી આપણને એને કહેવાય શ્વાસ દર. શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. એટલે કે જે શ્વાસોચ્છ્વાસ આપણે શ્વાસ લઈએ અને શ્વાસ બહાર કાઢીએ તો એ જે પ્રક્રિયા છે એ વારાફરતી થતી હોય છે. દરેક વખતે શ્વાસોચ્છ્વાસ થતો હોય છે. શ્વસન એટલે કે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શ્વસન કોને કહેવાય? તો એક વખત શ્વાસ આપણે શરીરની અંદર લેવો એટલે કે એક વખત હવા આપણે લેવી અને એક વખત ઉચ્છ્વાસ એટલે કે એક વખત હવા બહાર કાઢવી. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? તમે જાતે ટ્રાય કરજો એકવાર મિત્રો. 1 મિનિટ સુધી તમે શ્વાસ લેજો અને ગણજો મનમાં કે કેટલી વાર તમે શ્વાસ લીધો ને કેટલી વાર બહાર કાઢો. શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? શું તમે જાણી શકો કે જે શ્વાસોચ્છ્વાસ તમે કરો છો એ અલગ અલગ જગ્યાએ બદલાતો રહે છે કે દરેક મિનિટે સરખો જ રહે છે? તો એની અંદર આ તમે જે પ્રવૃત્તિ જે આપેલી છે એ જો તમે કરશો પ્રવૃત્તિ તો ધારો કે તમે શ્વાસ લો અને શ્વાસ છોડો, શ્વાસ લો અને શ્વાસ છોડો, તો 1 મિનિટ સુધી તમે આ ગણજો કે કેટલી વખત, મતલબ કે 1 મિનિટ અથવા તો
તમે ગમે એટલી મિનિટ સુધી ગણી શકો. તો એ ગણવાનું તમારે જેટલી બી મિનિટ સુધી તમે શ્વાસને લીધી છે, શ્વાસને બહાર કાઢ્યું છે, અને એ જે જવાબ આવે એના ભાગાકારમાં તમે જેટલી મિનિટ સુધી આ કર્યું હોય એ કરવાનું. ધારો કે તમે એક જ મિનિટમાં ધારો કે 70 વખત શ્વાસ લીધો ને બહાર કાઢ્યો, તો 70 શ્વાસ લીધો ને બહાર કાઢ્યો એ ઉપર લખવાનું, ભાગ્યા જે એક જ મિનિટનો તમે ટાઈમ લીધો હતો તો એ લખવાનું નીચે, એટલે કે 70 ભાગ્યા 1. તો જે 70 આવશે જવાબ એને કહેવાય શ્વસન દર. હવે અહીંયા તમને સૂત્ર આપેલું છે જેમ કે શ્વાસોચ્છવાસની સંખ્યા, એટલે કે શ્વાસ લેવાની શ્વાસ છોડવાની સંખ્યા અને ભાગ્યા મિનિટ. અને આ જે તમે જે ગણ્યું છે એ ક્યારે કરવાનું, કઈ કઈ પરિસ્થિતિમાં કરવાનું, તો તમારે પહેલાં તો એક જગ્યાએ ઊભા રહેવાનું અને કરવાનું, પછી ધીમે ધીમે ચાલવાનું ને કરવાનું, પછી ઝડપથી દોડીને કરવાનું, પછી સાયકલ ચલાવતી વખતે કરવાનું. તો આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓમાં કરવાનું, અને અલગ અલગ પરિસ્થિતિમાં, એટલે કે અલગ અલગ પ્રવૃત્તિઓમાં તમારે જોવાનું કે કઈ પરિસ્થિતિમાં, એટલે કે કઈ જગ્યાએ અથવા તો કઈ પરિસ્થિતિમાં તમારે શ્વાસોચ્છવાસનો દર એ બદલાય છે કે નહીં બદલાતો. તો આ જો બધી તમે પ્રવૃત્તિ કરશો ને તો તમને ખ્યાલ આવી જ જશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરત ઊભી થાય છે ત્યારે તે ત્યાંની ઝડપી શ્વાસ લે છે. એટલે કે જેમ તમારે વધારે જો ઓક્સિજન વધારે શક્તિ જોઈતી હોય તમારે, તો તમારે શ્વાસ ઝડપથી લેવો પડે, બરાબર, એટલે કે ઝડપી શ્વાસ લેવો પડે. જેમ કે તમારે સાયકલ ચલાવવા માટે વધારે શક્તિની જરૂર પડે, ઝડપથી સાયકલ ચલાવવી હોય તો વધારે જરૂર પડે શક્તિની, તો એના માટે તમારે ઝડપથી શ્વાસ લેવો પડે. પછી દોડવું હોય તો પણ શક્તિ વધારે જોઈએ, તો એ ટાઈમે પણ તમારે દોડવું પડે, શક્તિ વધારે જોઈએ તો ઝડપથી શ્વાસ લેવો પડે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે, એટલે કે વધારે ઓક્સિજન આપણે જેમ જેમ વધારે શ્વાસ લઈશું એમ વધારે ઓક્સિજન આપણા શરીરમાં આવશે, અને તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. એટલે કોષની જે પ્રક્રિયા છે દહન થવાની અથવા તો ગ્લુકોઝનું વિઘટન થવાની, તો એ ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે, એટલે કે વધારે પ્રમાણમાં શક્તિ મુક્ત થતી હોય છે. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? તમે જેમ તમે આખો દિવસ તમે ધારો કે બપોરે ખાધું એના પછી તમે ઝડપથી સાયકલિંગ કરી હશે તો ઝડપથી દોડ્યા હશો, તો તમારી જે શક્તિ છે, જે તમે ખોરાક લીધો છે એમાંથી જે તમને શક્તિ મળશે એ બધી જ વપરાઈ જશે, તો પાછી તમને ભૂખ લાગશે, એટલે કે પાછી શક્તિની જરૂર પડશે અને એના માટે તમારે ખાવું પડશે. એટલા માટે શારીરિક પ્રવૃત્તિઓ, એટલે કે જે તમે દોડવાનું ચાલવાનું બધું કરો તો વારંવાર તમને ભૂખ લાગે, એટલા માટે આપણે રોજ ખાવું પડે. અને અહીંયા જે કોઠો છે એની અંદર તમારે ભરવાનું છે કે સહપાઠીનું નામ, એટલે કે તમારા ફ્રેન્ડો જે છે એમના નામ લખવાના અને તમારું નામ લખવાનું. પોતે લખ્યું ને ત્યાં આગળ તો સામાન્ય રીતે તમે બેઠા હોય કોઈ જગ્યાએ બધા ભેગા થઈને, તો દરેકનો શ્વસન દર કેટલો છે, પછી 10 મિનિટ ઝડપી ચાલ્યા પછી કોનો શ્વસન દર કેટલો છે, પછી 100 મીટર ઝડપથી દોડ્યા પછીને આરામદાયી સ્થિતિ, એટલે કે આ બધી પરિસ્થિતિમાં દરેકનો શ્વસન દર કેટલો છે એ આપણે તમારે કોઠામાં નોંધવાનું છે. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? એટલે કે જ્યારે તમને આળસ આવતી હોય અથવા તો થાકી ગયા હોય તો એ ટાઈમે તમારો શ્વસન દર ઓછો થાય છે? શું તમે કહી શકો? શું તમારા શરીરને તમે પૂરતો ઓક્સિજન મળે છે? તમારા શરીરને જરૂર પૂરતો ઓક્સિજન, એટલે કે તમારે જેટલો જોઈએ છે એટલો ઓક્સિજન મળે છે? તમે આ જે આકૃતિ આપેલી છે એમાં આપેલું છે એવું કે દરેક વ્યક્તિની અલગ અલગ પરિસ્થિતિમાં, મતલબ કે અલગ અલગ પ્રવૃત્તિઓ કઈ કરે છે, કે કપડાં ધોવા, સૂઈ રહેવું, પછી ચાલવું, દોડવું, સીડી ચડવી, ભણવું, વાંચવું વગેરે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. આપણે શ્વાસ લઈએ છીએ એ કેવી રીતે લઈએ છીએ, તો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. તો સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ, એટલે કે જે આપણું નાક છે ત્યાંથી આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને, એટલે કે આપણા નાકમાં થઈને નાસિકા કોટડ, કે જે નાકની અંદર જે તમને હાડકા જેવું તમે થોડુંક ઉપર બે આંખો વચ્ચે તમે જોશો તો થોડુંક હાડકા જેવું દેખાશે, તો ત્યાંથી પસાર થાય છે અને નાસિકા કોટડમાંથી હવા શ્વાસ નળી, એટલે કે ગળાની અંદર શ્વાસ નળી હોય ત્યાં આગળ જાય હવા, ત્યાંથી પછી પાછું ફેફસા સુધી પહોંચે, એટલે કે જે આપણી છાતી છે ત્યાં સુધી પહોંચે. અને ફેફસા જે છે એ ઉરસ ગુહામાં આવેલા હોય છે, જે છાતી છે ત્યાં આગળ આવેલા હોય છે. અને આ જે ગુહા છે એ બંને બાજુથી પાંસળી દ્વારા ઘેરાયેલી હોય છે, એટલે કે જે આ ગુહાઓ જે છે એ પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. એક મોટા પડદા જેવી રચના, જેને ઉરોદરપટલ કહે છે, તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે. જેમ કે તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો, આકૃતિ અંદર લખેલું છે કે જે આપણા નાક જે છે એની અંદર નાસિકા કોટડ છે, પછી મુખ કુવા છે જે મોઢું છે આપણું, પછી કંઠ નળી, શ્વાસ નળી જે આપણું ગળું છે ત્યાં આગળ,
પછી ફેફસા આપેલા છે, પાંસળીઓ આપેલી છે, જે ફેફસા છે અંદર હોય પાંસળીઓ આપેલી છે, પછી ઉરુદર પટલ એટલે જે ફેફસા અને પેટની વચ્ચેનો જે ભાગ છે એ જગ્યા તેને ઉરુદર પટલ કહેવાય. તો શ્વાસોચ્છવાસમાં ઉરુદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળતી હોય છે અને ઉરુદર પટલ નીચે જતી હોય છે. આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદર તરફ જતી હોય છે. ફેફસા જ્યારે આપણે હવા લઈએ એટલે કે જ્યારે આપણે હવા નાક દ્વારા લઈએ તો તમને ખબર છે કે ફેફસા હવાથી ભરાય એટલે કે છાતી ફૂલે. જ્યારે આપણે હવા લઈએ ત્યારે શું થાય? છાતી ફૂલે. ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જતી હોય છે. એટલે કે જે આપણે હવાને બહાર કાઢીએ ત્યારે શું થાય? પાંસળીઓ જે છે નીચેની તરફ જાય અને અંદરની તરફ જાય એટલે કે પેટ થોડું અંદર જાય, અંદર ખેંચાય. જ્યારે જે ઉરુદર પટલ છે એ મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસતું હોય છે, જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવતી હોય છે. આપણા શરીરમાં આ હલનચલન છે એ ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે. એટલે કે તમે જો હાથ રાખીને ચેક કરશો તો તમારું પેટ ઉપર નીચે આવશે, ફેફસા અને છાતી થોડી ફૂલશે. ઊંડો શ્વાસ લો, તમે જો શ્વાસ લો તો આ હલનચલન તમે આરામથી અનુભવી શકશો અને તમારા હથેળી તમારા પેટ ઉપર રાખો અને પેટનું હલનચલન અનુભવો એટલે કે પેટ થોડું ફૂલશે, પાછું સંકોચાશે, એ રીતે થશે. પછી શ્વાસોચ્છવાસ દરમિયાન એટલે કે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ઉરસ ગુહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થતો, છાતી થોડી ફૂલાય, થોડી સંકોચાય. તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવાની સ્પર્ધા ઉપર ઉતરી આવે. એટલે કે જગ્યાએ આ બધું શીખ્યા, એક જગ્યાએ થોડાક બાળકો રહેતા હતા તો આ બધું શીખી ગયા ને પછી ફૂલાવાની સ્પર્ધા ઉપર ઉતરી આવે. બધા ઉત્સાહિત થઈને કહેતા કે તે અથવા તો તેણી છાતી મહત્તમ ફૂલાવી શકે છે. તો આ પ્રવૃત્તિ તમે તમારા વર્ગમાં, તમારા ક્લાસમાં તમે તમારા ફ્રેન્ડ જોડે અથવા દોસ્તાર જોડે પણ કરી શકો ને તમારા આજુબાજુમાં જો કોઈ રહેતા હોય તો પણ તમે અહીંયા કરી શકો. એ તમે જોઈ શકો છો આખું ચિત્ર છે અને એની અંદર કંઠનળી, શ્વાસનળી, ફેફસા, પછી પાંસળીઓ, નાસિકા કોટર, મુખ ગુહા, ઉરુદર પટલ વગેરે આપેલું છે. હવે અહીંયા તો તમને પ્રવૃત્તિઓ જ આપેલી છે અને અહીંયા તમને કોઠો આપેલો છે. એની અંદર એવું છે કે તમારું નામ અને તમારા દોસ્તારનું નામ લખવાનું, પછી છાતીનું માપ તમારે જોવાનું કે માપપટ્ટી તમારી જોડે કદાચ હશે, કોઈની મમ્મી જો સંચો સીવતી હશે તો તમારી જોડે માપપટ્ટી હશે. તો શ્વાસ દરમિયાન કેટલી ફૂલે છે છાતી અને ઉચ્છવાસ દરમિયાન કેટલી સંકોચાય એટલે કેટલી અંદરની તરફ જાય છે એ તમારે માપ જો બંને લખવાના અને બંનેનો તફાવત કેટલો છે એ તમારે લખવાનો. એ રીતે તમારે કોઠો ભરવાનો છે. તો મિત્રો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ અને આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એ આપણે જોઈશું બીજા વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ. આપણે અહીંયા સુધી આજે રાખીએ.